ઉતાવળો અમારે ઉતાવળો બધી બાબતે ઉતાવળો. આ ભાઈ અહીંયા ઉડે વાય સાટા હે ઓયો ગયો. આપણે ઘેરે જઈને મળીએ. ઓકે ઘેરે જઈને મળીએ આપણે. તો આજે સવારે ઉઠી ગયા છીએ અને હજી ઓલો બ્લોક મૂકી દીધો છે અને અહીંયા ગરમા ગરમ ચા અને ભાખરી બની ગઈ છે. એક આવી ગઈ એટલે આપણે ખાઈ લઈએ અને છાશ લેવા જવાની છે પાછળ. કેટલો ટાઈમ પછી છાશ લેવા જઈ ગઈ પાછળ અને કેમ ગયું આજ ને આ ઢાંકી ગયેલું રાખ્યું. ઢાંકણું ક્યાંનું ક્યાં એ ડેકિંગ પડ્યું રે અને કેટલી તો આપણે પેલા છાશ લઈ આવીએ પછી આવી નાસ્તો કરી લઈએ. ઓકે એ હા છાશ લઈ આવે પછી નાસ્તો કરીએ. પેલા આપણે છાશ લેતા આવીએ. એ હા આપણે રીતનો આપણે આવી ગયા હતા માસીન ઘેરે. અમારે જો એક ભાઈ લેસન કરે છે અને એક બેગ ભરાઈ ગયું છે. હવે મિત્ર કાતર જો કાતર કેમ બાકી જોરદાર છે ને. મને ગમી ગયું કાતર. અહીંયા તો આવી ભાઈ ભાગી ગયો શરમાઈ ગયો. ત્યાં વિડીયામાં કે હું આવું કેવો લાગ્યો. મેં કાંઈ નહીં સારો જ લાગ્યો. જાવું કે હવે જાવું ને હાલો તો હવે જઈએ. તો હવે આપણે નીકળીએ. છાશ ભરાઈ ગઈ. હવે રઘુરાય નહીં હું આકલે એ મારે આકવી. નહીં રહેવા દે એટલા હે ને અંદર એટલે હાલો હાલો બે જાવ હાલ ગયો ગા. અત્યારે ગ્લેમર એક્સ કાઢે દોડાવા વાળો ગ્લેમર એક્સ ડબલ ઇન્ડિકેટર સાથે ટાયર ઢળાય ફાટી જાય. હાલ ભાઈ હાલ હવે હાલ બધેથી રજા મંજૂરી લેવી પડે આને. સંપલ પહેરવામાં જોવે ને સંપલ પહેર્યા છે. હા ભાઈ ખબર ભાઈ તારી માં ડબલ ઇન્ડિકેટર. આપણે ધીરે થઈ ગયા. અરે બાપરે પકડાઈ નહીં ગાડી યાર. આ રોડ આવી ગયો. હા ભાઈ હવે જવા દે. હવે આગળ જવા દે તમે તમારે. ઉતાવળો અમારે ઉતાવળો બધી બાબતે ઉતાવળો. આ ભાઈ અહીંયા ઉડે વાય સાટા હે ઓયો ગયો. આપણે ઘેરે જઈને મળીએ. ઓકે ઘેરે જઈને મળીએ આપણે. ખેલા કરે ભાઈ તું તો સાય આવી ગઈ. સીધ જવું છે હવે. તો રોટલી બને છે ને શાકે બને છે. દેખાતું નથી. સંભારો બની ગયો. જમીને આપણે પછી લોગ ઉતારી. ઓકે તો ગાઈસ 5 વાગી ગયા છે અત્યારે. દેખાણું 5 વાગી ગયા અને આપણે લેપટોપ લઈને અત્યારે લગીને બેઠા હતા અને મમ્મી ને પપ્પા બે ગયા છે વાડીએ. પછી અત્યારે વરસાદ જેવી આગાહી છે. તમે આમ જોઈ ઓ હે ભયંકર વાદળા છે. જો કેવા બધા વાદળા છે યાર. બહુ જ વાદળા છે. વરસાદ આવવાનો હોય જબરજસ્ત થાય છે વરસાદ. આવો વરસાદ છે અમારે અહીંયા. તમારે કેવો હોય કોમેન્ટમાં કહેજો અમને જોતા હોય તો.
જ્યારે વરસાદ આવવાની કંઈક આગાહી કીધી છે અમારા અહીંયા કેશોદમાં. કે તમે તમારા ગામથી ડિપેન્ડ જ્યાંથી કરતા હોય ત્યાંથી તો અમને કોમેન્ટમાં કહેજો તમારો વરસાદ હોય કે નહીં. અમારે અત્યારે એટલો બધો વરસાદ આગળ હજી રેડો આવ્યો જ છે. સ્પ્રી ચડાવીને બેઠો તો હજી કાઢ્યા છે. હવે આપણે આગળ રખડવાથી કાંટો મારવા જઈએ મેળ આવે એમ તો ઓકે ત્યાં લગીને અહીંયા કરી દો. પહેલાં મમ્મી હાટું આપણે જે ગામમાં કામ એ આપણે કરી આવીએ અને પછી આગળ આવીને પાછો વ્લોગ ઉતારીએ. ઓકે પહેલાં આને ચાર્જિંગમાં મૂકી દઈએ. ચાર્જિંગ પતી ગયું, આમાં ઊભા રહીએ. લાગી ગયો ચાર્જિંગમાં. ઓકે તમને નહીં દેખાય પણ લાગી ગયો હા. રેડી આગળ આવીએ પછી આપણે વ્લોગ ઉતારીએ. બાય ત્યાં લગી આપણે જઈને આવી ગયા ને આગળ હેઠે દૂધે લઈ આવ્યા અને આ દૂધ આવી ગયું. અત્યારે ચા ઉકળે છે, ચા ને રોટલી ખાવા છે. એ રહ્યું કારેલાનું છે અને દૂધ નાખવાનું બાકી. મમ્મી આવું ખાણ આવી ગયું આગળ હોય જાત. તો આપણે ત્યાં કાંઈ દખલગીરી નથી કરતા ને અહીંયા બેઠા. મેં લેપટોપ ચાલુ છે. પહેલાંમાં સ્કીપ કરી દઉં. તારક મહેતા મારે હાલે છે ને. મજા આવો મિત્રો. આમ અમારે અત્યારે ટીવી બંધ છે ને એને બદલે તારક મહેતા જોવાની બહુ મજા આવે. કે નવરા બેઠા બેઠામાં ચાલુ કરવાનું. આ ફોનમાંથી કનેક્ટ કરવું પડે એટલે આવેલું છે. અને આપણું ચાર્જિંગ કેટલા ટકા છે? 88% ચાર્જિંગ એટલે વાંધો નથી આવે. મેં મૂકી જ દીધો તમારી સામે જ મૂક્યો હતો. પછી હું એવું તો ગામમાં લેવા મમ્મીને જે આયુર્વેદિકની વસ્તુ જોઈ હતી લેવા ગયો હતો. અને અત્યારે તો આવીને મેં પહેલાં ચાર્જિંગમાંથી કાઢ્યું તો 100 થઈ ગયું હતું. પણ આગળ થોડીક વાર મેં એડિટિંગ ને એવું કર્યું ને આપણે એક શોર્ટ મૂક્યો પેલો સ્પ્લેન્ડરવાળો બીજો મૂક્યો પાછો. જોઈ લેજો, તમને સારો લાગે લાઈક કરજો. આપણે એક જુનાગઢનો વ્લોગ જોયો જ છે આપણે, તે બી વિડીયો ઉતાર્યો હતો પણ મને કાલ સાંજે આડા આવ્યો તો મેં સાચવીને રાખી દીધો. પછી આજે મેં એડિટ કર્યો અને બરાબર મેં મૂકી દીધો. મેં યુટ્યુબમાં આપણે અપલોડ કરીએ. આમાં તો કર્યો હતો જ ઇન્સ્ટાગ્રામમાં પણ યુટ્યુબમાં આપણે અપલોડ કરીએ એ બંધ. મિત્રો હવે જમી લઈએ પછી આપણે પાછા મળીએ. ઓકે તો ગાઈઝ આપણું લેપટોપ ચાર્જિંગમાં મૂકી દીધું છે. આપણે હતું જ એટલે કે પહેલાં અત્યારે પાછું મૂકી દીધું છે અને આ પથારી થઈ ગઈ છે. ઓકે અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. તમને આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ સો મચ ફોર ઇટ. બાય. જય શ્રી કૃષ્ણ.